વડાપ્રધાન અત્યારે જોધપુર નગરીમાં કતલખાના કેમ ચાલે છે? અરે હા હા પ્રધાન સેનાપતિ, જેથી હું કહેતો હું ને ત્યારે મારા અબા હજુરે કીધું તું, મારા અબા હજુરે કસ્તુરી તોડી હતી. અરે કસ્તુરીની સુગંધ શ્યામ દિશામાં ફેલાણી હતી, અને જેવી રીતે શ્યામ દિશામાં ફેલાણી ને એવી રીતે શ્યામ દેશમાં મારું રાજ ખંડ રહેશે એવું મારા અબા હજુરે કીધું તું સેનાપતિ. હા મારી ઈચ્છા એવી છે કે સર્વ ધરતી માથે રાજ કરવાની. હિન્દુ કાફરોને મારી નીની કીર્તિ કલંક કરો, અને એટલું તો નહીં, હિન્દુઓની બાજુ ભાગી ભાગી અને હિન્દુઓના દેવધર્મમાંથી આવે છે. અને મારી ઈચ્છા અત્યારે એવી છે કે જોધપુર નગરીમાં સવા ભરાની છે વ્યાપી કરવી અને આપણા ખુદાનો રંધવાજી. જાઓ સેનાપતિ, પશુભાની તૈયારી કરો. જય વલ્લભધણી રવિમાં જે વાત સંગત બંધ છે. જો 2 મિનિટ કેનો હનુમાનજી આવે છે હનુમાનજી જોવા જાય તો ભાઈ આઈ તો ક્યાં બોલો ન પડતો જઈને આવતો. અરે ખુદા, કહો અમને, અમે વાસી અમને સંભળાવો કે શું છે, ક્યાં છે આ ધરતીના પટાગણમાં, ક્યાં તમારે હજી પટાગણમાં મારા બેન્ડ મયું પેટ છે ને પંગોઠીને. હા હા હજારી બોલ કે આ ધરોહર ધરતીના પટાગણમાં છે કે રાજસ્થાનમાં આવેલ પોખરણગઢની અંદર પૂરા પરિવાર સાથે મારે વેર છે. અરે છોકરાઓ, અરે દીકરા, તમારાથી જો વેર ન વળે ને તો તમે સમુદ્રના ફોટોમાંથી ઉભા રહીજો. સમુદ્રના મોજા ઘૂઘોટા કરતા હશે, એથી તમારું લોહી કંપી ઉઠશે. અને જો તમારું લોહી મારું વેર વળશે તો કબ્રસ્તાનમાં મને શાંતિ થશે. ગડ દે ને આ તો થાય તું બાદચંદ્ર ગણતો નથી. હા બંધ કરી દે બાદચંદ્ર ને ગણતો ના યાર નિશ્ચિત તો ગણતો. આને કે ફટાફટ બોલાય ઘડી જવાનું નમાઝ પડા રદલે. તમારું જો સમુદ્રના મોજા ઉગવટા કરતા હશે, એથી તમારું લોહી કંપી ઉઠશે. અને જો લોહી કંપી ઉઠશે ને મારું વેર વળશે, અને મારું વેર વળશે તો મને કબ્રસ્તાનમાં શાંતિ થશે. અરે હા હા ખુદા, આપ કહો છો કે મારું વેર. અરે સાંભળો ખુદા કે ધનુષના ટંકારથી યુદ્ધ ચાલુ થાય છે, અને શંખની ધ્વનિ સંભળાતા દુશ્મનો ખડા થાય છે. પણ ખુદા, આપણે તો મુસલમાન કે બંકા પેલા ડંકા અફઘાન હિન્દુસ્તાનમાં, તેથી તોપું ઘૂટશે ઇન્સાનમાં. પરંતુ ખુદા, જ્યાં સુધી તમારો વેર ન આવે ને ત્યાં સુધી મને જોધપુરમાં ઊંઘ લેવી હરામ છે. અરે ભગવાન સેનાપતિ, પશ્ચિમમાં કાળા કરો અને લાલ લશ્કર તોપગોળા સેના તૈયાર કરી હાલ અત્યારે પોખરણગઢ આપણા ઘોડા રવાના કરો. હમણાં જોવાનું છે એવું કદાચ એવું બધું થાય વાળા ક્યારે ત્યારે ત્યાં શું આવતું હતું આરતી જેવું.
પોકરણ ગઢનો છે જાઓ અને રાગ માથે તોપુ રહીને એને છીના ધરી દે લોખંડના અને જે કોઈ હોય ને અને કહે કે મારે શરણે થઈ જાય નહીં તો રાજ પોકરણ ગઢનો કિલ્લો ઉજળ થશે એ લીલા લીલા લુગડે પારની બધા જમાની હુકમનું પાલન શું છે જેથી આપણો જય પાર થાય અરે તમારામાં કોઈ સુરીની તાકાત છે હરભુજીની ગાયો કેવું આવશે અરે કોણ છે કોણ શું હે અમારા રસ્તામાં આવ્યો છે પ્રધાન જનપતિ આ તો આપણા દાદે છે મને બાપુ કહે છે શા માટે આની સાથે ઝઘડો કરી રહ્યા છો તમે અરે એવું છે અરે ગમે એમ તો રસ્તો છે ચાલો કરે એ કરા એને હું જણાવી દઉં કે અત્યારે જોધપુર નગરીથી પક્ષ આવ્યો છે અને જ્યારે જોધપુરની ગાડી સર કરીને જોધપુરમાં બિરાજતા બંકા એવા રાઠોડ હતા એને એવી હુકમ ભરીને પલવારમાં જોધપુરનો કિલ્લો અમારા તાબે જતો જો તારે જીવવાની આશા હોય તો અમારા સરને નહીં નહીં તો રાજ મરવા તૈયાર રહે બાપુ મરવાની ચિંતા ન હોય હા મરવાની ચિંતા ન હોય તો બધાજી આને આપણા કતલખાને કેદ કરવા પડે હરજી જાઉં તારા ભગમાં ભેડિયો હાથે ભર્યું છે જંજીર તરફ લંકાર છે આવા સરપંચ હાથેથી જોતો ખરા હવે અહીંયા બેમાન હદ પાર છે આ તો સ્ત્રીનો સરદાર છે એ બાદશાહ નાથી જે થાય તે કરી લેજે હા અરે પ્રધાન જનાપતિ આને રોજ સૂર્ય ઉગે ને ત્યારે 51 રાણી શિકાના કામ દીજો જેથી કરી અને આપણા શરણે પડી જાય અને આ પાપણ ગઢ માથે કદરૂપ આપણા નેજા ફરકાવો અને હિન્દુઓના દેવળ એની ગાયોના હૃદયથી લગાવો સો 7 વાગી જવાનું આવ મોડું ઘણું છે 7 તો વાગી જાય છે 5:30 હજુ 2 કલાક તો હાલ જ છે પંગોઠે વાળા